સરપંચો સત્તાનો દુરુપયોગ કરે છે કે પોતાના પાવરનો ઉપયોગ કરે છે ત્યારે ભાવનગરના નેસવડ ગામમાં ગટર લાઇનના કામને લઈ અને પાણીના ટાંકાને લઈને વિવાદ સર્જાયો છે। ત્યારે શું છે સમગ્ર ઘટના વિગતે વાત કરીએ આ વિડીયોમાં। ભાવનગર જિલ્લાના નેસવડ ગામમાં હાલ શરૂ થઈ રહેલા ગટર લાઇનના કામને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ત્યારે ગામના લોકોનો આક્ષેપ છે કે સરપંચે પોતાની સત્તાનો દુરુપયોગ કરી ગટર લાઇન એ જગ્યાએ રાખી છે કે જ્યાં ગામને કોઈ લાભ નથી, પણ ફક્ત સરપંચના સ્વઉપયોગ મળે તે માટે જ આ કામ કરવામાં આવી રહ્યું છે। માહિતી અનુસાર ગટર લાઇન સરપંચની વાડીથી જગાતા બાપાના હવેડા સુધી અંદાજે 400 થી 500 મીટર સુધી નાખવામાં આવી રહી છે। આ વિસ્તારમાં ન તો કોઈ મકાન છે કે ન કોઈ રહેણાંકી વિસ્તાર છે, પણ ફક્ત સરપંચની વાડી અને તેમની મિલકત છે। સ્થાનિકોનો આક્ષેપ એ પણ છે કે સરપંચે પોતાની વાડી જે વાળુકડ સર્વે હેઠળ આવી રહી છે ત્યાં જ પ્રથમ પ્રાથમિકતા આપી આ કામ શરૂ કરાયું છે। જ્યાં જરૂર છે ત્યાં કામ નથી તેવા લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે ગામના લોકો જણાવે છે કે નેસવડ ઝાપડિયા વિસ્તારમાં 25 વર્ષ પહેલા પ્લોટ પાડવામાં આવ્યા હતા। ત્યાં આજે પણ અનેક પરિવાર રહે છે, છતાં આ વિસ્તારમાં આજ સુધી પણ પાણી, રસ્તા, લાઇટ કે ગટર જેવી કોઈ પણ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી। ત્યારે 4 વર્ષ પહેલા બનાવેલા પાણીના ટાંકો ફાટી ગયો ત્યારે રિપેર થયો, પરંતુ તેમાં પણ નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે। જે હાલમાં જો ટાંકો ફરી ભરવામાં આવે તો ફરી ફાટી જવાની આશંકા છે તેવી સરપંચના ભ્રષ્ટાચારના ખુલ્લા સંકેતો સ્થાનિકોની ગંભીરતાથી જોવે છે। ત્યારે નેસવડ ઝાપડિયા વિસ્તાર લગભગ 25 વર્ષ જૂનો છે, પણ ત્યાંના રહેવાસીઓ હજુ પણ પાણી, ગટર અને અન્ય સુવિધાઓથી વંચિત છે। ત્યારે સરપંચે પોતાની વાડી માટે યોજનાઓ લાગુ કરી રહ્યા છે, જ્યારે ગામના વાસ્તવિક વિસ્તારો વિકાસ વિનાના થંભી ગયા છે। ત્યારે લોકો એ પણ કહે છે કે સરપંચ ગામના વિકાસના નામે માત્ર પોતાના હિત જોઈ રહ્યા છે। આ સીધી અને સ્પષ્ટ રીતે ભ્રષ્ટાચાર છે, જે સરકારના પૈસા બેફામ વાપરવાનું ઉદાહરણ છે। ત્યારે ત્યાંના સ્થાનિકો શું કહે છે સાંભળીએ પ્રથમ તેમને। આ પાણીનો ટાંકો 4 વર્ષ પહેલાં બનાવેલો છે। એક વખત પાણી ભરવામાં આવ્યું હતું અને પાણી ભર્યા ભેગો એની વર્ષે ફાટી ગયો તરત જ। એ પછીનો આ ટાંકો રિપેર કરવામાં આવ્યો છે અને રિપેર કર્યો છતાંય આમાં પૂરું મટીરિયલ ન વાપર્યું હોય એવું દેખાય છે। અને અમને જાણવામાં એવું મળ્યું છે કે આ ટાંકો જો હવે પાણી ન ભરાય તો ફૂટી જાય એવું છે, એવું પંચાયત ઓફિસરે અમને કહેવામાં આવ્યું છે। તો પાણીના ટાંકાવાળા માણસો રાખેલા છે પાણી ભરવા માટે સરકાર તરફથી, તો આ પાણીનો ટાંકો કોઈ જે ભરવામાં આવતો નથી અને ભરતા નથી। સરપંચને મોટથી લેખિત રજૂઆત કરો છો છતાં એ પાણી ભરતા નથી। આ ટાંકાની અંદર આજની તારીખમાં 3 વર્ષ થયા છે, પાણી આવેલું નથી અને ખરેખર કોઈ અધિકારી તપાસ કરે તો આ ટાંકાનું જાણ થાય અને કાર્યવાહી થાય, જ્યાં ત્યાંથી માણસોને પાણી ભરવા મળે। અને પાણી ભરવા માટે ટાંકો બનાવેલો છે છતાંય કોઈ યુઝ થતું નથી। અને આ ટાંકો બનાવ્યો એની ઓછી મારવામાં આવી નથી ક્યાંય પણ। આ સરપંચનો ભ્રષ્ટાચારના હિસાબે ઓછી મારતા નથી। કઈ સાલમાં બન્યો, કેટલાનો બન્યો એવું કાંઈ જણાવવામાં કોઈ ગામને આવતું નથી। પોતાનું મનમાન્યું કરે છે અને પોતાનું